નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે જે વિદ્યાર્થીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડમાં એડમિશન લીધું હોય તો તેવા વિદ્યાર્થીઓના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો આ કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવા તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટને ઓપન કરવાની રહેશે અને થોડા તમે નીચે જશો એટલે અનાઉન્સમેન્ટનો એક ઓપ્શન જોવા મળશે। તો મિત્રો, આ જે અનાઉન્સમેન્ટનો ઓપ્શન છે તેમાં એક બીએડ કોલ લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તો મિત્રો, અહીં બીએડ કોલ લેટર જે લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા ફોર્મ નંબર સૌથી પહેલાં તમારે ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યારબાદ જે કોલ લેટર લખેલું છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે કોલ લેટર ઉપર ક્લિક કરશો એટલે તમારું કોલ લેટર ઓપન થઈ જશે અને આ કોલ લેટર તમારે ડાઉનલોડ કરી દેવાનું રહેશે। આ ઉપરાંત બીએડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત અગત્યની એક સૂચના બહાર પાડવામાં આવેલી છે કે જેમાં બીએડ મેરિટમાં આવનાર ઉમેદવારે કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સમયે બીએડ પ્રવેશ કાર્યવાહી સમયે નીચે મુજબના પ્રમાણપત્રોની અસલ કોપી અને એક સેટ ઝેરોક્સ નકલ સાથે લાવવાની રહેશે। આ ઉપરાંત જે ઉમેદવારે જે તે પ્રમાણપત્રની કોપી પ્રવેશ ફોર્મ સાથે બીડેલ હોય તો તેઓને લાગુ પડતું નથી। તો મિત્રો, ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર એટલે કે એલસી, આ ઉપરાંત જાતિનું પ્રમાણપત્ર, સ્નાતક પરીક્ષા માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ ફરજિયાત લાવવાનું રહેશે। આ ઉપરાંત અનુસ્નાતક પરીક્ષાની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ ફરજિયાત લાવવાનું રહેશે। આ ઉપરાંત એનસીટી કોર્સ માન્યતાનું કોડ નંબરવાળું સંસ્થાનું પ્રમાણપત્ર અને માર્કશીટ તમારે લાવવાના રહેશે। આ ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અથવા તો ઉચ્ચ માધ્યમિક શાળાના લેટર પેડ પર તારીખ 1/12/2023 પછીની તારીખવાળું હાલ શિક્ષક તરીકે ચાલુ હોવાનું આચાર્ય અને સંબંધિત સક્ષમ અધિકારી પ્રતિ હસ્તાક્ષર સાથેનું પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે। આ ઉપરાંત વિકલાંગ ઉમેદવારનું સિવિલ સર્જનનું ફોટાવાળું અસલ પ્રમાણપત્ર, આ ઉપરાંત પ્રવેશ સમયે હોલ ટિકિટ, પાસપોર્ટ સાઇઝનો એક ફોટોગ્રાફ અને કોલ લેટર પ્રવેશ દરમિયાન ફરજિયાત તમારે સાથે લાવવાનું રહેશે। તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ તમારે સાથે લાવવાના રહેશે। તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ।